नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, આપણને આશ્ચર્ય થાય, અહોભાવ પેદા થાય એવા નવા નવા શોધ સંશોધનો, નવા આવિષ્કારો ગુજરાતમાં અથવા ભારતમાં દર હપ્તે, દર મહિને અથવા દર વર્ષે આવિષ્કાર પામતા હોય એવું આપણે જોવા સાંભળવા બહુ ઓછું જોલ્લે જ પડે છે। અઠવાડિયે વર્ષ કે અથવા મહિને એકાદ બે આવા આવિષ્કારો સંશોધનો થતા હોય તો ભારતની પ્રગતિમાં ચાર ચાંદ લાગી જાય, પરંતુ એનાથી ઉલટી દિશામાં દર હપ્તે, દર અઠવાડિયે એકાદું કૌભાંડ ગુજરાતની અંદર કંઈક ને કંઈક નવા સ્વરૂપે બહાર આવતું હોય છે। અને એ કૌભાંડો પેલા સડક સાપ ટપોરીઓના હાથે થતા હોય તો આપણે માનીએ કે ભાઈ આ એની માનસિકતા એ પ્રકારની છે, એવા સ્તરમાંથી આવે છે, એનું મિત્ર વર્તુળ ને એનું જે વિચારસરણી છે એ ખૂબ ઉતરતી કક્ષાની છે, માટે આવું થઈ શકે। પરંતુ જે લોકો ભગવા કપડાં પહેરતા હોય અથવા તો ભગવા કપડાના નામે આધ્યાત્મિકતાના દાવા કરતા હોય, એક બાજુ કંચન અને કામિનીનો સ્પર્શ ના કરવાના દાવા કરતા હોય, જો લોકોને દયા, દાન, ધર્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક અને મોક્ષ પ્રાપ્તિની અભિલાષાઓ જગાડતા હોય, લોકોના મગજમાં એવું ઠસાવતા હોય, અને એવા જ લોકો જ્યારે આ કૌભાંડો કરે ને ત્યારે ખૂબ આંચકાજનક અને આઘાતજનક વસ્તુ બનતી હોય છે। એટલે ભારતની અંદર જેનો સંતો, મહંતો, મઠાધીપતિઓ કહેવાય ને, એવાના 90% વધારે લોકો આ પ્રકૃતિના છે। 10% સદાચારીઓ અને જેને નમન કરી શકે એવા બહુ ઓછા 10% હશે કદાચ, કે જેના આપણે આદર કરી શકીએ, એને માન સન્માન આપવું જ જોઈએ, એના પૂજ્ય ભાવે જોવા પણ જોઈએ। પરંતુ 90% કરતા વધારે લોકો આ ભગવા કપડામાં રહ્યા પછી આ પ્રકારના ગોરખ ધંધા કરતા હોય છે, અને એ આપણા છડકછાક ટપોરીઓ હોય ને એની કરતા આગળ વધી જાય, અને છતાંય આ લોકો વધારે પૂજાય છે। કેમ આ લોકો વધારે પૂજાય છે? કારણ કે ભારતની પ્રજા હંમેશા બેવડા ધોરણોમાં જીવે છે। ભારતની પ્રજા હંમેશા બેવડા ધોરણમાં જીવે છે। એક બાજુ ગાયને તમે ગૌ માતા કહો છો, ગાયની અંદર 33 કરોડ દેવોનો વાસ હોવાની વાતો કરવામાં આવે છે, પરંતુ એ જ ગાયો ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે ગંદકી આરોગતી હોય છે। અને ઘણા બધા કિસ્સાઓમાં તમે જોયેલું છે કે ગાયો મરી ગયા પછી એના પેટમાંથી 5-10 કિલો પ્લાસ્ટિક નીકળતું હોય છે। એટલે એક બાજુ ગાયને માતાનો દરજ્જો આપવો છે, બરોબર છે? એ રીતે કોઈક વિધર્મી કે હિન્દુ કન્યા સાથે સ્વેચ્છાથી લગ્ન કરો તો એને લવ જેહાદમાં ખપાઈ દેવામાં આવે છે। કેટલા બધા ઉહાપો થાય છે, પરંતુ કહેવાતો હિન્દુ મહંત, કહેવાતો હિન્દુ સંત, અને એ પોતાની હિન્દુ શિષ્ય સાથે વ્યભિચાર કરે, હત્યા કરે, અને છતાંય પાછો એનો એ જ પાછો પૂજાતો હોય છે, એ જ માણસ પૂજાતો હોય છે। એટલે એ સાધુના રૂપમાં રહેલા શેતાનો છે। શું છે કે આ સાધુના રૂપમાં રહેલા શેતાનો છે। એટલે આજે આપણે એવા સાધુની વાત કરવી કે જે પોતે યોગ ગુરુ હોવાનો દાવો કરનારા પ્રદીપ દિલીપ જોટાંગિયા, જેના એના સાગરીતો સાથે 2 કરોડથી વધારેની બનાવટી નોટો સાથે, 500ના દરની 2 કરોડથી વધારે કિંમતની નોટો સાથે પકડવાયા, અને છેલ્લા 3 માસમાં એમણે 3 કરોડથી વધારે નોટો આ રીતે બનાવટી નોટો છાપી અને બજારમાં વહેતી કરી દીધી છે। એટલે એની ગાડી અને એના આશ્રમના ગેટ ઉપર જે લોભામણું નામ હતું, સત્યમ યોગ આશ્રમ, કેવું નામ? સત્યમ। એટલે લોકો અહોભાવથી પ્રભાવિત એ થઈ જાય કે હા તો કોઈ મહાન ગુરુ હશે, સંત હશે। વાસ્તવમાં તો આ લોકો છે ને
આપણા દુશ્મન દેશોનું જે કર્તવ્ય હતું એ કર્તવ્ય આ કરી રહ્યું છે. દુશ્મન દેશો શું કરતા હોય છે કે હરીફ દેશ હોય, દુશ્મન દેશ હોય, તો એના અર્થતંત્રને તોડી નાખવા માટે પોતાના હરીફ દેશની અંદર એજન્ટો ઊભા કરી અને નકલી બનાવટી નોટો છાપી અને રૂપિયા ઠાલવવાનો પ્રયાસ કરતા હોય ને એના કારણે બનાવટી નોટોનો ખૂબ મોટો પુરવઠો આવે તો એના કારણે ફુગાવો વધી જાય અને એના કારણે અર્થતંત્ર ઉપર ખૂબ ઘાતક અસરો થાય. એટલે આવું દુશ્મન દેશો, ઘણા બધા દેશો આવું કરતા હોય છે. એટલે દુશ્મન દેશનું જે કર્તવ્ય હોય એવું જ કર્તવ્ય આ ભારતની અંદર, અને એ પણ સાધુના સ્વાંગમાં રહેલા લોકો આવું જ્યારે કરતા હોય ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે. આ ગંભીર બાબત છે એટલે આ ચીલો આગળથી ચાલ્યો આવે છે. આ ભાઈ જે પ્રદીપ દિલીપ જોટાંગીયાએ જે કર્યું એ પોતે એક સુરતની બાજુમાં સારો આશ્રમ ચલાવતો હોય, યોગ ગુરુ હોવાના દાવા કરતો હોય, અને જે વિડીયો સ્થાનિક વાળા છે કે ત્યાં આગળ બીજી અનેક પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હતી, સ્થાનિક લોકોનો પ્રવેશ નહોતો મળતો. આ બધું એમણે ક્યારે છુપાવવાનું હોય કે કંઈક ખોટું ચાલતું હોય, અનૈતિક ચાલતું હોય, અથવા તો એમણે ઢાંકપીછોડો કરવાનો હોય ત્યારે આવું કરવામાં આવે. એટલે આવા ચીલાઓ આગળથી ખૂબ ચાલ્યા આવતા હોય છે. 2015માં ઢસાના સ્વામિનારાયણ મંદિરની અંદર એક સાધુ બનાવટી નોટોના પ્રકરણમાં પકડાયો હતો અને એમણે એ સાધુએ 1.5 લાખ રૂપિયા રોકડા આપી અને 3 લાખની બનાવટી નોટો પકડી હતી. અને એમાં પોલીસે તપાસ કરી અને એના કારણે આ ભાઈ શ્રી સ્વામિનારાયણના સાધુનો એ વખતે ધરપકડ કરી. 2021માં ભાવનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં એમનો કેસ ચાલી ગયો અને એક કોર્ટના ન્યાયાધીશ નામદાર જજ આર.ડી. વાછાણીની કોર્ટમાં કેસ ચાલ્યો. એટલે જે મુખ્ય આરોપી હતો એનો તો આજીવન કેદની સજા થઈ, પરંતુ જે આ સ્વામિનારાયણના જે કથિત મહંત હતા અક્ષર પ્રકાશદાસજી અને એમના ગુરુ ધર્મ વિહારી, આ અક્ષર પ્રકાશદાસજીને 10 વર્ષની કેદ અને 50,000 રૂપિયા દંડ 2021ની અંદર, 2015ના કેસની અંદર 2021માં આ રીતે એમને સજા થઈ હતી. નવેમ્બર 2019માં ખેડા જિલ્લાના અંબાઉના સ્વામિનારાયણ મંદિરની અંદર 2000ના દરની એ નોટો છાપવાનું આખું કારખાનું મળી આવ્યું હતું અને 5,013 એટલે 1,26,000ની બનાવટી નોટો ત્યાંથી પકડાઈ હતી. એટલે આ બહુ ગંભીર બાબત છે. આ ખૂબ ગંભીર બાબત કહેવાય. એટલે જે કામ ગુંડાઓ કરતા હોય, બદમાશો કરતા હોય, દારૂ ડ્રગ્સનું ઉત્પાદન કરતા હોય, ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય, અને એ જ કામ આવા લિબાસમાં રહેલા લોકો જે કરતા હોય, એટલે આ કહેવાતી સંસ્કૃતિ માટે ખૂબ જ ઘાતક વસ્તુ છે. અને આવો દાવો કરનારા લોકો જ છે ને બળાત્કાર છે, હત્યા છે, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય છે, બનાવટી નોટો છાપવાના, સત્તા ઉપર રહી અને સત્તા માટે કાવા દાવા કરવાના, હિન્દુ ધર્મના દેવોની જે પોતાના જ ધર્મના દેવોને નીચા ઉતારી પાડવાના વાદ વિવાદ અને દાવાઓ કરવા, અને સાથે સાથે જાતિ પ્રથાનું અનુમોદન કરવા અને જાતિ પ્રથા પ્રત્યે ધૃણા નફરતનું કામ આ લોકો કરતા હોય. એટલે આ લોકો વાસ્તવમાં દુશ્મનો કરતા જે આ ઘરના ઘાતકી છે, આને ઘરના ઘાતકી કહેવાય. અને દુશ્મનો કરતા દેશના, સમાજના, સંસ્કૃતિને પારાવાર નુકસાન કરી રહ્યા છે. એટલે મિત્રો, તમને એક ખાસ વાત એ કરવા જેવી છે કે તમારે વિચારવા જેવું છે કે આવા લોકોનો સંગ કરી શકાય કે કેમ, અથવા તો આમનાથી તમે દૂર રહો તો તમને શું નુકસાન થઈ શકે, તમારે વિચારવાનું છે. સાથે સાથે એ વિચારજો કે આવા કથિત ધર્મગુરુઓ તમારું અને દેશનું શું કલ્યાણ કરી શકશે અને અત્યાર સુધી શું કલ્યાણ થયું છે તમારે વિચારવા જેવું. કારણ કે સાધુના લિબાસમાં રહેલા આવા લોકો નકલી નોટો છાપા અને બીજા અનેક અનૈતિક ગુનાઓ આચરતા હોય તો આને તમે શું કહેશો? સાધુ કહેશો કે શેતાન કહેશો? ખરેખર તો સાધુના રૂપમાં રહેલા આ સાચા શેતાનો છે. એટલે તમારે તમારા દ્રષ્ટિકોણથી એમને જોવાનું અને મૂલવવાનું એ તમારી ઉપર નિર્ભર છે.